ઓમ શાંતિ. આજે આપણી વચ્ચે આદરણીય તરુદીદી પધાર્યા છે. મોટાભાગના બધા જ તરુબેનને જાણે છે. આપણા નડિયાદ સબઝોનમાં વસુ ગ્રુપ સેવા કેન્દ્ર વસુના અંડરમાં બીજા 4 એટલે ટોટલ 5 સેવા કેન્દ્રો છે. વસુ, માતર, ખેડા, લીંબાસી અને ચાંગા. આપ ત્યાંનું સંચાલન કરી રહ્યા છો અને જ્યારથી આપણા જીવનમાં જ્ઞાન પણ નડિયાદ સબઝોનમાં આપણું પેટલાદ સેવા કેન્દ્ર પેટલાદ પાસેનું ગામ છે ભવાનીપુરા, ત્યાંથી આપને જ્ઞાન પ્રાપ્ત થયું અને આપના બ્રાહ્મણ જીવનની શરૂઆત પણ આપણા આદરણીય બેનની સાથે રહીને, સમર્પિત જીવન પણ બેનની સાથે રહીને પાલના લીધી અને ત્યારબાદ વસુ સેવા કેન્દ્રની જવાબદારી આપને સોંપવામાં આવી. વસુની ફૂલવાડીને બીજી 4 પાંખડીઓ પણ ખીલી છે, તો 5 પાંખડીનું આ ફૂલ ખૂબ સુંદર ખુશ્બુ આપી રહ્યું છે. એવા આદરણીય તરુદીદી આજે આપણને જૂન માસ નિમિત્તે મમ્માની વિશેષતાઓનો આ માસ, મમ્માની તપસ્યાનો આ માસ આપણે એમને ફોલો કરી રહ્યા છીએ. તો આજે દીદી આપણને એ સંબંધિત ક્લાસ કરાવશે અને આજે આપણે ધ્યાનથી એ વાતોને સાંભળીને સમજીને ઉતારીશું. ओम शांति, ओम शांति। आप सौ 5 वाग्याना तपस्या કરી રહ્યા છો. જૂન માસ આપણા માટે ખૂબ મહત્વનો માસ છે. જેમ જાન્યુઆરી માસની અંદર, અવ્યક્ત માસની અંદર આપણે બધા ખૂબ તપસ્યા કરતા હોઈએ છીએ, ખૂબ પુરુષાર્થ કરતા હોઈએ છીએ, ખૂબ વિશેષ ધારણાઓને ધારણ કરતા હોઈએ છીએ. અવ્યક્ત માસની અંદર અવ્યક્ત બનવાનો અને મૌનની અંદર રહેવાનો પણ પુરુષાર્થ કરતા હોઈએ છીએ. એવી જ રીતે આ જૂન માસની અંદર પણ આપ સૌ સુંદર પુરુષાર્થ કરતા હશો. કેમ કે બાબા કેટલી મુરલીની અંદર 2 શબ્દ આપણને વિશેષ ભાર આપે છે, ફોલો ફાધર, ફોલો મધર. આપણી સામે 2 શોપીસ છે, એક ઉંમરલાયક બ્રહ્મા બાબા અને એક નાનકડી કન્યા, એક ગ્રહસ્થી, એક કુંવારી કન્યા, એક કરોડોપતિ, એક ખાલી તન મનથી યજ્ઞ સેવા કરનાર. તો એવા માતેશ્વરી જગદંબાના આ માસની અંદર આપણને બધાને વિશેષ પુરુષાર્થ કરવા માટેની તક માટે આજે નડિયાદની અંદર શું રાખી છે? ભઠ્ઠી રાખી છે. આપણે બહેનને ખૂબ ખૂબ થેન્ક્સ કરીએ. આટલી ગરમીની અંદર, આટલા બિઝી લાઈફની અંદર પણ આપણને સંગઠિત રૂપની અંદર ભઠ્ઠી કરવા માટે આમંત્રણ આપ્યું છે. આજે આપણને બધાને ભેગા કર્યા છે, કેમ કે ભઠ્ઠી એકથી ના થાય. નિભાડો બનાવે ને તો બધી કેટલી બધી ઈંટો મૂકે અને પછી સળગાવે. પેલી કાચી ઈંટ હોય ને એ બધી ભેગે ભેગી શું થઈ જાય? આખી. અહીં આગળ આપણે બધા ભઠ્ઠીનું નિમંત્રણ મળે તો કોઈ મિસ નહીં કરવાનું. આજથી તમે લોકો ગાંઠ બાંધી દેજો કે ભઠ્ઠીનો આપણને સંદેશ મળ્યો. બધા કામ એક બાજુ મૂકી અને પહેલી ભઠ્ઠી કરવા માટે આપણે શું કરવાનું? પહોંચી જવાનું. કેમ કે ભઠ્ઠીના આધારે જ આપણી આત્માની અંદર 16 કલાએ સંપૂર્ણ અને સંપન્ન બનવા માટેની શક્તિ મળે છે. શરૂઆતની અંદર ઓમ મંડળીની શરૂઆત થઈ તો કેટલા ટાઈમની ભઠ્ઠી કરાવડાઈ બાબાએ? 14 વર્ષ. આપણે 14 દિવસે નથી કરવા, 14 કલાકે નહીં કરવા, તો આપણને જે 2 કલાક મળ્યા છે ને એને ફાઇન રીતના મેનેજ કરી દેવાનું. આ 2 કલાકની અંદર આપણે ભરપૂર થઈ જવાનું. કેમ કે હવે સમય બહુ ઓછો છે. પહેલાના જમાનાની અંદર મારા ભરતભાઈ જે જૂના ભાઈ બહેનો છે એ પહેલા જે પુરુષાર્થ કરતા હતા એ તાર થઈ શકે છે? થઈ શકે છે? નથી થઈ શકતો. કેમ?
કેમ કે સમયનું ઘડિયાળ ફાસ્ટ જાય છે, એમ કારોબાર પણ શું થતો જાય છે, બધાનો વધતો જાય છે. અને મેન્ટાલિટી પણ આપણી શું થઈ જાય છે, પહેલા તો આમ નશો ચડી જાય કે ચલો ભાઈ ભઠ્ઠી છે, 2 કલાક યોગ તપસ્યા કરવાની એટલે કરવાની. મને ખ્યાલ છે, અમે જૂના સેન્ટર પર રહેતા હતા ને, તો બેન સહિત ભઠ્ઠી બેસી જતા હતા. નીચે અંડરગ્રાઉન્ડ ની અંદર સવારે તિલક થઈ જાય, દરવાજા બંધ થઈ જાય બેવ બાજુથી. એક આટલી નાનકડી બારીથી આપણી પાસે ભોજન બધું આવે, કોઈનું મોઢું પણ નથી જોવાનું, એની વાત પણ નહીં. એટલી ફાઇન ભઠ્ઠી થતી કે ના પૂછે વાત. એ જગ્યાનો પ્રભાવ, કેમ કે એ જગ્યા ઉપર મોટાના જે ગુરુજી છે એ પણ ત્યાં શું કરતા હતા, સાધના કરતા હતા, તપસ્યા કરતા હતા. અને આપણી બધી બહેનો જે અત્યારે સેન્ટર પર બેઠી છે ને, ચાહે વિદ્યાનગરના સેન્ટર કનેક્શનની અંદર, સુરતના કનેક્શનના સેન્ટરની અંદર કે કપડવંજના કનેક્શનના સેન્ટરની અંદર, એ બધી બહેનો અહીંયા રહી રહીને ગઈ છે. અને બધી બહેનો એ સાધનાનો શું કર્યો છે, અનુભવ કર્યો. અને એટલે જ હું તો તમને કહું છું, આજે જૂન મહિનાનો કયો દિવસ છે, 7મો દિવસ. 7 દિવસ થયા ને, તો 7 દિવસ હજુ આપણી પાસે કેટલા બાકી છે, 23 દિવસ. 23 દિવસની અંદર આપણે સાધના કરીએ એવી સરસ કે બેન અમે સવારથી ભઠ્ઠી બેસી જઈશું. કારણ કે 1-2 કલાકનો યોગ કરીએ છીએ, સાચી વાત છે, સારું વાત છે. આપણા ઘરની અંદર ચા બનાવી હોય ને, ગેસ કેટલા મિનિટ ચાલુ રાખીએ છીએ, 5 મિનિટ કે 10 મિનિટ એક આટલી ચા ઉકાળવા માટે. અને આ તો 63 જન્મના વિકર્મને શું કરવાના છે, વિનાશ કરવાના છે. અને એટલે જ ઓમ મંડળની શરૂઆતની અંદર 14 વર્ષની શું કરાવડાય, ભઠ્ઠી કરાવડાય. ભઠ્ઠીનો અર્થ જ શું છે, પાકી જાઓ, પરિપક્વ થઈ જાઓ, મજબૂત થઈ જાઓ, સ્ટ્રોંગ થઈ જાઓ. બ્રહ્મા બાબાએ 14 વર્ષની સાધના શા માટે કરાવડે? કેમ કે એની પર આખી વિશ્વવિદ્યાલય ઉભી થવાની. એ બધા ફાઉન્ડેશન સ્ટોન હતા, પિલ્લરો હતા. અત્યારે આપણી જે દાદીઓ છે ને, કોઈ 8 વર્ષના, કોઈ 9 વર્ષના, કોઈ 10 વર્ષના, મોટા મોટા જાનકી દાદી હતા 20 વર્ષના, બાકી બધા નાના નાના હતા. અને એ નાની નાની દીકરીઓએ એવી સાધના કરી, એવી સાધના કરી કે અત્યારે પૂર્વજ અને પૂજનીય બની છે. આપણે બધા 14 કલાકની ભઠ્ઠી કરીશું, 14 દિવસની છોડો, 14 કલાકની ભઠ્ઠી કરીશું. બેનને રિક્વેસ્ટ કરે કે બેન અમારે 14 કલાક ભઠ્ઠી બેસવું છે. કારણ કે ભઠ્ઠી છે જ પરિપક્વ બનાવવી. કુંભારની ભઠ્ઠી, સોનીની ભઠ્ઠી આપણી સામે બેઠા છે, સોની 24 કેરેટનું પ્યોર સોનું બને ક્યારે, કે આગમાં પડે ત્યારે. કપડું ધોવાઈને ચોખ્ખું થાય ક્યારે, ધોબી ઘાટ ઉપર પીપલા મૂકેલા હોય ને, અને નીચે શું કરતા હોય, સળગાવતા હોય. જે ડાઘો આપણા ઘરમાં ચોખ્ખો ના થાય એ ધોબી આપે એટલે આપણને ચોખ્ખો સેટ કરી આપે. જે આપણી પર્સનલ પુરુષાર્થથી આપણી કમી કમજોરીઓ દૂર નથી થતી, પણ સંગઠનની અંદર આવીએ છીએ તો આપણું એકબીજાનો બળ, એકબીજાની હૂંફ, એકબીજાની શક્તિ આપણને શું થાય છે, મળતી જાય છે. શિવરાત્રીના દિવસે સક્કરિયા બટાકા બાફે ને, તો વચ્ચેના સક્કરિયા બટાકા ઓટોમેટિકલી બફાઈ જાય. શેક મળે સાઈડ વાળાને, પણ વચ્ચેના બટાકા સક્કરિયા શું થઈ જાય, ઓટોમેટિકલી બફાઈ જાય. અહીં ભઠ્ઠીમાં કોઈ એકદમ કાચા આવ્યા છે, પણ હજુ એક જ દિવસ ભઠ્ઠી કરી છે, અને એ ભઠ્ઠીનો પ્રભાવ એ આત્માને શું કરે છે, પરિપક્વ બનાવવા માટેનો ઉમંગ અને ઉત્સાહ આપે છે. અને એટલે જ ભઠ્ઠીનું નિમંત્રણ આપણા માટે ખૂબ 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 એટલું સુંદર નિમંત્રણ કે આપણે અહો સૌભાગ્ય કે આપણને ભઠ્ઠી કરવાનો ગોલ્ડન ચાન્સ મળે છે. આટલા ભીડની અંદર, આટલા તાપની અંદર, તે છતાં આપણે શું કરીએ છીએ, ભક્તિની અંદર કરીએ. કેમ કે માસ કોનો છે, મમ્માનું. મમ્મા ખૂબ ભક્તિ કરતા હતા. અને એટલે જ
અત્યારે અવ્યક્ત ઈશારાની અંદર કયો ઈશારો આવે છે? આત્મિક સ્થિતિમાં સ્થિત થઈ અંતર્મુક્તાની ગુફામાં. શબ્દ કયો વાપરે છે? અંતર્મુક્તાની ગુફાની અંદર. મમ્માની મોટા મોટી વિશેષતા હતી કઈ? અંતર્મુક્ત. મમ્મા વાચમ બહુ નતા આવતા, વાણીથી પરે બેસી અને સાયલેન્સ ની શક્તિનો અનુભવ કરતા હતા. તમે જેટલા વાણીથી પરે બેસી અને શાંતિની શક્તિ જમા કરશો ને, અને એ શાંતિની શક્તિ સમય ઉપર આપણને કામમાં આવશે. અત્યારે બહારની દુનિયાની અંદર તમે જુઓ, કોઈના મૃત્યુ પ્રસંગે જઈએ છે, કોઈ પણ જગ્યાએ જઈએ છે, તો શું કે છે? હમણાં હું એક હોસ્પિટલમાં ગઈ તો બધા છોકરાઓ જે ટ્રેનિંગ વાળા હોય ને, નર્સની ટ્રેનિંગ લેતા હોય, ડોક્ટરની ટ્રેનિંગ લેતા હોય, તો 10-15 છોકરાઓને પેલા ડોક્ટરે મારી પાસે મૂક્યા. બેના બધાના માથા ઉપર હાથ મૂકો. તે વખતે મારી અંદર એક પાવર જોઈએ કે ના જોઈએ? આપણને કહું કે માથા ઉપર તમે શું મૂકી દો, આપણા હાથથી એને વાઇબ્રેશન મળવા જોઈએ કે ના મળવા જોઈએ? એ પાવર અત્યારે જમા કરવાનો છે. દરેકના ઘરની અંદર લાઈનો લાગશે, દરેકના ઘરની અંદર ભક્તોની ભીડ જામશે. ગઈકાલ કે પરમ દિવસે સૂરજભાઈએ પાંડવ ભવનના ક્લાસમાં કહ્યું કે લાખો લોકો બાબાના બાળક બનવાના છે. બનશે કેવી રીતે? આપણા વાઇબ્રેશન, આપણા સાયલેન્સ પાવર. અને એટલે જ આપણી અંતર્મુક્તાની ગુફામાં જેટલું બને એટલું બેસવાનું પુરુષાર્થ. અંતર્મુખા એટલે પહેલાના સાધુ સંતો કઈ જતા હતા? જંગલમાં જતા હતા, ગુફામાં બેસી જતા હતા કે કોઈ અડચણ ના થાય, કોઈ વાઇબ્રેશન એમને ચેન્જ ના કરે. આપણે ભગવાન કે એવી ગુફામાં બેસી જાઓ. અત્યારે સૈનિકો પણ અંડરગ્રાઉન્ડ જતા રહે છે, એમ આપણે પણ રૂહાની સૈન્ય છે, આપણે પણ અંડરગ્રાઉન્ડમાં જવાનું શું કરીએ? પુરુષાર્થ. અને એ પુરુષાર્થ જે મમ્માનો છે, બહુ નાનકડી ઉંમરની અંદર 65 વર્ષે 1965 ની અંદર મમ્માએ શરીર છોડ્યું. એ વખત એમની ઉંમર બહુ તો 40 કે 45 હતી, એથી વધારે ઉંમરના હતા. પણ તે છતાંય માં લક્ષ્મી બની ગયા, સંપૂર્ણ પવિત્ર આત્મા બની ગયા, શુદ્ધ આત્મા બની ગયા. રોજ મુરલીન કહે છે ને બાબા कि बच्चे बाप को बड़े प्यार से याद करो, जितना बाप को याद करेंगे उतना विकर्म विनाश होगा, तुम्हारे पाप दग्ध हो जाएंगे, सिर पर पापों का बोझा उतर जाएगा. કેટલા ફાઇન ફાઇન શબ્દ આવે છે. पापों का बोझा उतर जाएगा, विकर्म विनाश हो जाएगा, उच्च पद के अधिकारी बन जाएंगे. અને એટલે તમે જો કે આપણો યોગ એટલે સાધારણ યોગ ના હોય, એકદમ તન પણ સ્થિર, મન પણ સ્થિર. તનની અંદર પણ એ તાકાતની અનુભૂતિ થાય અને મનની અંદર પણ એ શક્તિઓનો સ્ટોક જમા થાય. યોગ એવો કરવાનો, અને એવો યોગ કરો કે તમે હરતા ફરતા પણ એવું જ લાગે કે આપણે ફરિશ્તા છે. એટલી વાર અવ્યક્ત બાપ દાદાની મુરલીને પૂછે ને, ક્યાં હાલ ચાલ હૈ? હાલ ખુશહાલ, हाल खुशहाल, हर हमेश खुश ने खुश और चाल फरिश्तो. विचारो કેટલી ફાઇન પોઈન્ટ. हर हाल खुशहाल, खुशहाल અને ચાલ ફરિશ્તો. આ બધી પ્રાપ્તિ થાય ક્યારે? કે આપણી અંદર બાબાની એટલી યાદ હોય, અહીં બાબા સિવાય કશું જ ના હોય ત્યારે. આપણે તો બાબાની સામે બેસીએ છીએ તો પણ બીજું બધું યાદ આવી જાય. આવે છે કે નથી આવતું? એટલે વચ્ચે એક વખત મુરલી ચાલી હતી કે મારા સિવાય કોઈને પણ ભૂલે ચૂકે યાદ ના કરતા, મારી જોડે જ લવ કરજો. અને પાછું કેવું શીખવાડ્યું ખબર?
કે તમારા સગા સંબંધીને ખાલી ઉપર ઉપરનો પ્યાર કરજો. એવું કહ્યું તું કે નતું કહ્યું મોરલીમાં બાબાએ? ઉપર ઉપરનો કરજો કે દિલનો પ્યાર મારી. દિલમાં કોને બેસાડી દીધા? અંતર્મુક્તા એટલે શું? દિલની અંદર દિલારામને બેસાડી અને દિલથી બાબાને આપણે શું કરીએ છીએ? યાદ કરીએ. અને એટલે જ અવ્યક્ત બાપ દાદાનું મહાવાક્ય, જે બાળક દિલથી મને યાદ કરે છે એની એક એક કાર્યની અંદર હું શું કરું છું? મદદ કરું. એના એક એક સંકલ્પોને હું શું કરું છું? સફળ કરું. ઘણા ભાઈ બહેનોનો અનુભવ છે કે બાબાને અમે કશું જણાવતા નથી ને તો એ બાબા અમારું બધું કામ કરી લે છે. કેમ? દિલથી બાબાને શું કરે છે? યાદ. ખાલી યાદ જ કરે છે, નથી કશું કહેતા. ઘણા લોકો તો બાબાની સામે બેસીને કેટલી ફરિયાદ કરે, કેટલી અરજી કરે, કેટલું બધું કરે, અને ઘણા ફક્ત બાપને શું કરે? યાદ જ કરે. એટલે મમ્માનું પહેલી વિશેષતા, પહેલો ગુણ, અમૃત વેલે કેટલા વાગે ઉઠી જતા હતા મમ્મા? અને આપણે મમ્માના માસની અંદર ભલે 2 વાગે ના ઉઠાય, 3 વાગે ના ઉઠાય, કમસે કમ 4 થી 5 પાવરફુલ, ઝોકાવાળો નહીં, ગુટકા ગુટકાવાળો નહીં, પાવરફુલ યોગ કરો. તમારા ઘરની અંદર મમ્માને, બાબાને, દાદીઓને બધાને આવવાનું શું થાય? મન થાય. અને તમે તમારી ડાયરીમાં લખી દો, જે ઘરની અંદર અમૃત વેલા થાય એ ઘરની અંદર પ્રભુજીની પધરામણી થાય. પ્રભુજીની પધરામણી કરવી એટલે જેવી તેવી વસ્તુ નથી. આપણા ઘરની અંદર સંતને પધારવા માટે ગુલાબના ફૂલો પાથરી દે, સરસ આસન તૈયાર કરી દે, કવર તૈયાર કરી દે, મીઠાઈ લાવીને મૂકીએ. પેલા ગુરુજી, દેહધારી ગુરુજી આપણી પાસે. અહીં તો કે જે બાળક અમૃત વેલે ઉઠે છે એના ઘરે બાબા રોજ શું કરે છે? રોજ શું કરે છે? ચક્કર લગાવે છે. આપણા ઘરના પાણીના વાઇબ્રેશન, આપણા ઘરની વ્યક્તિના વાઇબ્રેશન, આપણા વાઇબ્રેશન કેવા બની જાય છે? પાવરફુલ. અનુભવ છે કે નહીં? કોનો કોનો અનુભવ એવો છે? સરસ સરસ. એટલે જે લોકો અમૃત વેલે ના ઉઠતા હોય, ઢીલા હોય, કમજોર હોય, આજે મમ્માના માસની અંદર સંકલ્પ કરો કે મારી મમ્માની જેમ અમૃત વેલે પાવરફુલ વાઇબ્રેશન જમા કરવા છે. આ મમ્માની પાસે તો કેટલા બધા પેપર આવ્યા, ઓછા પેપર નહીં આવ્યા. શરીરના પેપર આવ્યા, બહારના પેપર આવ્યા, પણ બધા પેપરની અંદર મમ્મા શું થઈ ગયા? પાસ થઈ ગયા. કેમ કે કયો પાવર થતો? બાબાની યાદનો. આજે બાબાએ કહ્યું યોગ બળ છે. યોગ શું છે? બળ છે. યોગથી આપણને શું મળે છે? તાકાત મળે છે. એટલે અમૃત વેલા અમર બનવાનો વેલા. અમૃત વેલા એટલે અમૃત પ્રાપ્ત કરવાનો વેલા. અમૃત વેલા એટલે વરદાન શક્તિથી ઝોલી ભરવાનો વેલા. અમૃત વેલા એટલે ભગવાનની પ્યાર પાલનાનો અનુભવ કરવાનો. અને જે બાળકને અનુભવ થઈ ગયો ને એ બાળકને એલાર્મની પણ જરૂર નહીં પડે. હવે તો બહારવાળા લોકો 3 થી 5 આંખ ખુલવી એ શુભ નિશાન. બહારવાળા જેને ઈશ્વરીય જ્ઞાન નથી ને એ લોકો ગોડલી સંકેત કે છે, માતાજીનો સંકેત છે, ભગવાનનો સંકેત છે કે 3 વાગે ઓટોમેટિકલી શું થઈ જાય? આંખ ખુલી. સમજો, એલાર્મ મૂકશો ને એ પહેલા તમે ઉઠી જશે. પણ એના માટે દિનચર્યા ફર્સ્ટ ક્લાસ બનાવવી પડે. જેની દિનચર્યા આગલા દિવસની સરસ છે એને બીજે દિવસે સવારે અમૃત વેલા એકદમ માલામાલ, ભરપૂર, પાવરફુલ. આગલા દિવસની દિનચર્યાની અંદર જેટલું બને એટલું વ્યર્થથી આપણે શું થઈ જવાનું? મુક્ત છે. આજે બાબાએ કહ્યું ને કે વ્યર્થ સંકલ્પે ચલાવશો. એ રચના છે કે અમે તળાવની અંદર એક નાનકડી પથરી પડે ને તો વમળો કેવા પેદા થાય? આપણા મનની અંદર સહેજ કશું અંદર ગયું, સહેજ જ
વધારે નહીં. ચક્કરો શું થશે? ચાલતા ચાલતા. એટલે આ મનને બહુ જ સાચવવાનું. દુનિયાની અંદર કે છે મન મોતીને કાચ. મન મોતીને કાચ. એને બહુ સાચવવાનું. એ દુનિયાની દ્રષ્ટિએ. એ ભગવાનની દ્રષ્ટિએ મનને કેવી રીતે સાચવવાનું? કે મનની અંદર નેગેટિવ ના જવું જોઈએ, મનની અંદર વ્યર્થ ના જવું જોઈએ, મનની અંદર કોઈ કચરો જવો જોઈએ. બસ મન એકદમ પરફેક્ટ, પાવરફુલ, પ્યોર અને પોઝિટિવ. આ 4 શબ્દ યાદ રાખવાના. પરફેક્ટ બનાવવાનું, પાવરફુલ બનાવવાનું, પ્યોર બનાવવાનું અને પોઝિટિવ. અત્યારે તો ડોક્ટરો પણ કહેવા લાગ્યા કે તમે તમારો ઓરો પોઝિટિવ બનાવી દો. ગમે તેટલી બીમારી હશે, મમ્માને હતું જ ને બીમારી, પોઝિટિવ ઓરાથી મમ્માએ એ બીમારીને શું કર્યું? બીમારી હોવા છતાં પણ ચહેરા ઉપર દેખાઈ. આજે જ કહ્યું ને બાબા એ મોરલીમાં, એ બીમારી તો આવશે. આજે કે બીમારી મેં કાચ શરીર બહુ ભાગ્યશાળી છે. આ શરીરથી તંગ ના થતા. પાપ કર્યું 63 જન્મ, એ 63 જન્મના શરીરે, અને ભોગના કોને ભોગવવી પડે છે? આ શરીરે ભોગવવી પડે. 63 જન્મના શરીરે કશું ભોગના નહીં. ભોગના પણ આ ભોગવે છે અને ભાગ્ય પણ આ બનાવે છે. આ શરીર ભાગ્ય બનાવે છે. આ કેટલી ભાગ્યશાળી આંખો છે જેણે ભગવાનના દર્શન કર્યા, ભગવાનની દ્રષ્ટિ લીધી. આ કેટલા ભાગ્યશાળી કાન છે, રોજ ભગવાનની વાતો સાંભળે છે. આ મુખ કેટલું ભાગ્યશાળી છે, રોજ ભગવાનની વાતો શું કરે છે? બીજાને સંભળાવે છે. સંભળાવો છો ને બધા? વચ્ચે મુરલી ચાલી હતી કે 15 જણને ના સંભળાવ ત્યાં સુધી ખાવાનું. એટલે મને ચૂકી દીદી યાદ આયા. ચૂકી દીદી શું કરતા હતા? 4 રસ્તા ઉપર જાય, નાસ્તો ના કરે હો, મુરલી ક્લાસ પૂરો થઈને બહાર નીકળે અને 4-5 જણને સંભળાવે, પછી આવીને નાસ્તો કરે. આપણે અહીંથી ક્લાસ કરીને જઈએ ને તો રસ્તામાં કોઈને ને કોઈને મેસેજ આપીએ. એટલે વિચારો કે આ મુખ પણ કેટલું ભાગ્યશાળી છે, આ હાથ કેટલા સરસ ભાગ્યશાળી છે. યજ્ઞ સેવા કરવા માટેના ભાગ્ય મળ્યું છે આ હાથથી. મળ્યું છે ને? કર્મ કર્યું 63 જન્મે. ભોગના ભોગવે છે હાથ, ભાગ્ય ભોગવે છે પણ આ હાથ. આ પગ પણ કેટલા ભાગ્યશાળી છે કે ભગવાનના ઘરે આપણને શું કરે છે? ક્લાસ કરવા માટે લઈ આવે. હર કદમની અંદર શું છે? કદમ છે. પગલે પગલે આપણું પુણ્યનું ખાતું જમા થાય. એટલે આ શરીરથી તંગ થવાય? કોણ કોણ તંગ થયું? તો ભગવાનને મુરલી ચલાવી પડી. ગમે તેવી બીમારીમાં આ શરીરથી તમે તંગ થશો. તંગ થશો તો નેગેટિવ ઓરો તમને આવશે અને વધારે ને વધારે દુઃખ તમારે ને તમારે ભોગવવું પડશે. એમાં ડોક્ટરે કશું નહીં કરે, ભગવાને કશું નહીં કરે, બહેનો પણ કશું નહીં કરે, કેમ કે તમે તમારા વિચારોને ચારે બાજુ વહેતા કરી દીધા છે. આમાં તો ઉઠું તરત કમર એટલી દુખે, ઢીકણીઓ એટલા દુખે કે ના પૂછે વાત. ઉઠું પણ પાછું સુઈ જવાનું. શું થાય? ઉઠતાની સાથે નેગેટિવ સંકલ્પ. હવે દુનિયાવાળા કે છે કે ઉઠતાની સાથે બ્રહ્માંડ આપણા સંકલ્પોને શું કરે છે? કેચ કરે. ઉઠતાની સાથે એવા સરસ પોઝિટિવ સંકલ્પ કરો કે બ્રહ્માંડથી પણ તમને રિટર્ન રિપ્લાય મળે. બ્રહ્માંડ આપણા સંકલ્પોને, વાઇબ્રેશનને શું કરે છે? કેચ કરે છે. સુરજભાઈ, શિવાની બેન, કેટલા મહારથી ભાઈ બહેનો શું કે છે કે સવારે ઉઠતાની સાથે પહેલામાં પહેલો સંકલ્પ શું કરો? મેં માસ્ટર સર્વશક્તિવાન. હું દુનિયામાં મારા જેટલો ભાગ્યવાન તો કોઈ છે. હું કેટલી ખુશનસીબ આત્મા છું કે સ્વયં ભગવાન મને અમૃત વેલે માથા ઉપર હાથ મૂકીને શું કરે છે? ઉઠાડે છે. ઉઠતાની સાથે રોદડા રડશો નહીં. શરીરની તકલીફ હોય તો એ તકલીફને પણ યાદ નહીં કરો, કેમ કે બ્રહ્માંડમાંથી તમને પાછું પાછું મળશે. જો તમારે સ્ટ્રોંગ થવું હોય, શરીરની બીમારીઓથી દૂર થવું હોય, તો બ્રહ્માંડની પાસે તમે સરસ
હું એકદમ હેલ્ધી છું, મને કઈ કરતા કઈ છે, મારી કંચનવર્ણી કાયા છે, મને નખમાં પણ રોગ, આવા સરસ સરસ સંકલ્પો કરો તો આ શરીર, આજે ભગવાને ના પાડી કે આ શરીરથી ક્યારે તંગ થશો. મમ્મા એમના શરીરથી તંગ નતા થયા. એમને ખબર પડી ગઈ હતી કે મને કેન્સર છે, હું થોડાક જ સમયની મહેમાન છું, પણ ચહેરો ગુલાબના ગોટાની જેમ ખીલેલો. અને આપણો ચહેરો તો બાબાને મોરલી ચલાવવી પડે, બચ્ચે સદા मुस्कुराते रहो, हंसते रहो, देवी देवताओं का चेहरा कैसा होता है. કેમ ભગવાનને આવું બધું કહેવું પડે છે? કે પણ બાળકોને તૈયાર કરવા માટે. એક વખત કેત ના ચાલે. રોજ ભગવાન કે अपने को आत्मा समझ कर मुझ बाप को याद कर. આ વ્યક્તિ સારા શેની પર ચાલી ગયા છે? આત્મિક સ્થિતિ પર ચાલી ગયા છે. આજે 7 દિવસ થયા. આત્મિક સ્થિતિનો અભ્યાસ કોણે કોણે કર્યો? બાબા શું કરતા હતા? જેને જોવે કેવી રીતના જોતા હતા? આપણે પણ કાર્યક્રમ જોજો કે આત્માના સ્થિતિની અંદર સ્થિત થશો તો શરીરની તકલીફ તમને લાગશે. ઓપરેશન કરે ને ડોક્ટર, પેલું ઇન્જેક્શન મારે એટલે આખું શરીર શું થઈ જાય? બેરું થઈ જાય. 50% આવે, 45% આવે, પછી ખબર પડે. એમ આપણી શરીરની તકલીફોમાં આપણે એકદમ અશરીરી બનવાનો અભ્યાસ કરીએ, આત્મિક સ્થિતિની અંદર સ્થિત થવાનો અભ્યાસ કરીએ, આપણી શરીરની પીડા, શરીરનું દુઃખ, શરીરની તકલીફ કઈ પણ નહીં લાગે. કરશો બધા? કરશો? કોણ કોણ અભ્યાસ કરશે? આ તો કહો. સરસ, ફાઇન. કેમ કે ખુદના ડોક્ટર ખુદ બનો. આપણે આપણા ડોક્ટર બનવાનું. કોઈની અગર તમે દુઃખ રજૂ કરશો તો દુઃખ દૂર થવાનું છે. અથવા તો ડોક્ટરો નહીં દૂર કરી શકતા. ડોક્ટર પૂછે તમને શું થાય છે, અને પહેલા લખીને આટલા રિપોર્ટો કરી આવો, આપે દવા એમને. ઉપરવાળો સર્જન, ઉપરવાળો ડોક્ટર કેટલું સરસ, એની સામે બેસી જાઓ, કઈ પણ છે એને બતાવી દો. દુવા લેવાની, દવા લેવાની, અને બાબાને શું કરવાના? યાદ કરો. આ 3 વસ્તુ જેની પાસે છે એ શારીરિક તકલીફની અંદર બીમારીથી ક્યારેય તંગ થશે નહીં. મમ્માની એ મોટા મોટી વિશેષતાથી સહનશીલતાનો અવતાર હતો. એક વખતે મમ્મા કોઈ જગ્યાએ ક્લાસ કરાવવા ગયા તો બેઠકની જગ્યાએ મમ્માને શું થયું હતું? ગોળ થયું હતું. હવે આપણને એક નાનકડી ગવારી ફોલ્લઈ થાય ને તો પણ આપણે કે બેન મારાથી બેસાતું. મમ્માએ આખો 1.5 કલાકનો ક્લાસ પૂરો કર્યો, પણ ચહેરા ઉપર એ કોઈને ખબર ના પડી કે મમ્માને તકલીફ છે. તેની સાથે જે બ્રાહ્મણી હતી ને કે મમ્મા આપકો કુછ ભી નહીં હુઆ? તો કે નહીં નહીં કુછ ભી નહીં. એટલી સહનશીલતા. આજ મોટાઓ પાસેથી, દાદીઓ પાસેથી, દીદીઓ પાસેથી, ચાલો દૂર ના જાઓ તો આપણી બેન પાસેથી શીખો. આપણા બેન કેટલા સહનશીલતાની મૂર્તિ છે. મને ખ્યાલ છે એક વખત બેનનો પગ બહુ સૂજી ગયો હતો, એના આધારે તો બેન ચાલ ચાલ કરે. એમ કહો બેન બેસી જાવ, કે ના હું અહીં આટલે સુધી જઈ લઉં. ગમે તેવા કષ્ટની અંદર પણ બેને, અમે જૂના સેન્ટરમાં બેન જોડે બહુ રહ્યા છે એટલે ખબર છે, બેન ક્યારે પોતાના શરીરના કષ્ટનું વર્ણન આપણે એમને બેસાડીએ, આપણે એમને કરીએ, પણ બેન ક્યારે પોતાના તકલીફનું વર્ણન કોઈ જગ્યાએ નથી કર્યું. આપણે સોપીશ, ચાલો મમ્માને છોડો, બાબાને છોડો, દાદીઓ દીદીઓને છોડો, આપણી પાસે સેમ્પલ તો કોણ છે? બેન. અને બેન પાસે શીખો કે જે કપરી કસોટીની અંદર પણ બેને સહનશીલતાની મૂર્તિ બનીને શું કર્યું છે? સહન કર્યું છે. તો મમ્માનો વિશેષ ગુણ હતો સહનશીલતાનો ગુણ. તમે વિચારો કરો કે જેને બ્રેસ્ટ કેન્સર છે એ વ્યક્તિને શરીરમાં તકલીફ ના હોય, પણ તે છતાં આટલી તકલીફ હોવા છતાં પણ મમ્મા સદા માટે કેવા હતા? એવર રેડી હતા.
મમ્માનો મોટો રોલ તો હાજીહાનો પાઠ આખો. મમ્મા એવું કહેતા હતા કે નાજી કેવું માના નાસ્તિક. આપણી ડિક્શનરીમાં ના શબ્દ આવવો જોઈએ. અને એટલે મમ્માનું એક મહાવાક્ય, હુકમી હુકમ. આપણને નડિયાદ સેન્ટરથી ફોન આવ્યો કે આ જગ્યાએ આટલા વાગે પ્રદર્શની છે, તો આપણે શું કરીએ છીએ? શું કરો છો? ફટ દઈને હાજી કહી દો છો? ફટ દઈને હાજી કહી દો છો? કોણ હાજી કહી દે છે? ચલો 2-3 જ હાથું શું કહ્યું. આજથી શું કરશો તમે? આજથી શું કરશો? હાજીહાનો આ પાઠ રાખો. પેલું ઉદાહરણ કેટલી વાર તમે લોકોએ સાંભળ્યું છે. સાકાર બાબાની પાસે એક પાર્ટી જતી હતી. મમ્મા પણ ત્યાં બેઠા હતા અને પાર્ટીને નીકળવાનો ટાઈમ હતો. બાબાએ મમ્માને કહ્યું કે જાઓ હલવા બનાકર લે આવો. મમ્માએ આર્ગ્યુમેન્ટ નહીં કર્યું કે બાબા હવે તો પાર્ટી જશે, હું કેવી રીતે બનાવીશ. મમ્મા ભંડારામ ગયા, સરસ હલવો બનાવીને તૈયાર કર્યો. પાર્ટી તો બસ સ્ટેન્ડમાં પહોંચી ગઈ હતી અને બસમાં બેસી ગઈ હતી. અને ત્યાં જઈને ડબ્બો મમ્માએ શું કરી દીધો? આપી દીધો. અને આપણે જગ્યાએ તો મમ્મા ફર્સ્ટ નંબર કેમ ગયા? પહેલો નંબર કેમ ગયા? હાજી આનો પાઠ પાકો છે. આપણે સેવામાં ક્યારેય નાજી શબ્દ ના બોલીએ. આપણી શક્તિ પ્રમાણે જે સેવા થાય આપણે ના બોલ્યા મને આપણા ભાગ્યને આપણે હા બોલી દેવાનું. આમાં નવીન બે એવું કે તરુબેન ના શબ્દ કોઈ નહીં કહેવાનું. ના શબ્દ બોલીએ ને તો સામેવાળી આત્માને આપણા બોલવાથી શું લાગે? દુઃખ થાય છે. એક વાર તો હા બોલી જ કાઢવાનું કે હા બેન કરીશ. પછી આપણે જે કરવાનું હોય ને એ કહેવાનું કે મારાથી આટલું થશે. આપણે તો શું કરીએ? ઘરે મહેમાનો આવ્યા છે, ઘરમાં આ પ્રોબ્લેમ છે, આ તે પ્રોબ્લેમ. આપણે મમ્માને ફોલો કરવાના છે, મમ્મા સમાન બનવાનું છે. તો આજે મમ્માનું આ લેસન હુકમી હુકમ, જેને હાજી કર્યું ને એની સામે ભગવાન શું થાય છે? હાજરે હાજુર. જેને જી હજુર તો ભગવાન કે હાજરે. તમારા દરેક કાર્યની અંદર ભગવાન મદદ ના કરે તો મને કહેજો. હું 100% ગેરંટી સાથે કહું, જેણે સમય પર ભગવાનના કાર્યમાં મદદ કરીને એને ભગવાન પણ સમય ઉપર શું કરે છે? સાથ આપે છે, સહયોગ આપે છે, મદદ. આપણે એક જ ઘણી મદદ કરી પણ ભગવાન આપણને 100 ગણી મદદનું શું કરે છે? રિટર્ન આપે છે. મમ્માની મોટી વિશેષતા કે મુરલી ક્લાસની અંદર એક્યુરેટ, અલર્ટ અને એક શબ્દ કમ્પ્યુટરની અંદર જેમ ડેટા સેવ થાય ને એ મમ્માની બુદ્ધિની અંદર બધી મુરલીની પોઈન્ટ. મમ્મા ક્યારેય જુટકું નતા ખાતા, ઉબાસી નતા ખાતા. મમ્માની આ સ્ટાઇલ હતી. બાબા ક્લાસ કરે આ સ્ટાઇલથી આખો ક્લાસ સાંભળે. અને આપણે તો કેટલી પોઈન્ટો ઉપરથી જતી રહે. જાય છે કે નથી જતી? હા કે ના બોલો? જાય છે ને? તો આજથી શું કરશો? કારણ કે આપણે જેટલી ઉબાસી ખાઈ, જુટકા ખાય ને તો બાજુવાળાને પણ નુકસાન થાય છે. એટલું ધ્યાન રાખવાનું. કારણ કે આપણા વાઇબ્રેશન કોને જાય? બાજુવાળાને જાય. એટલે આપણે શું કરવાનું? મમ્મા જો અલર્ટ થઈને બેસતા હોય, એક્યુરેટ. ઘણા લોકો મુરલી ક્લાસમાં શું કરે? અડધી મુરલી થાય તાર આવે. ઘણા તો છેક વરદાન સ્લોગન બોલાય તાર આવે. અને ઘણા મુરલી ક્લાસમાં અડધો કલાક પહેલા યોગ. આજથી સંકલ્પ કરો. આપણા મોટા દાદી, બડી દીદી આ બધા જે નંબર 1 ગયા છે ને આત્માઓ, એની પાછળ બાબાની મુરલીનું મહત્વ, આપણને ભગવાનના મહાવાક્યનું મહત્વ. મુરલી ક્લાસ પહેલા અડધો કલાક જે યોગ થાય છે એમાં આપણે પહોંચી જવું જોઈએ. વધારે નહીં તો છેલ્લામાં છેલ્લી 15 મિનિટ આપણે યોગ કરવો જોઈએ. તમને એમ થાય કે બેન અમને ટાઈમ નથી. ટાઈમ બધાની પાસે છે કે નહીં? સહેજ વહેલા ઉઠવાનું. કેમ યોગ રાખ્યો? સ્કૂલમાં પ્રાર્થના કેમ રાખી?
સ્કૂલ ભરાતા પહેલા પહેલા શું થાય છે? પ્રાર્થના. મોરલી ક્લાસ પહેલા યોગ શા માટે? કે આપણે સ્લેટને ચોખ્ખી કરે છે. સાહેબ બોર્ડ લખે ને પેલા દસ્તરથી આખું બોર્ડ શું કરી દે? સાફ કરી દે. ગઈકાલનું બોર્ડ હોય એની પર લખે છે સાહેબ, એમાં ઉપરવાળા સાહેબ પણ શું કહે છે? તમારું બોર્ડ ક્લીન કરો, ક્લિયર કરો, પછી હું તમને જે સંભળાવું એ શાંતિથી સાંભળો. પણ મુરલી ક્લાસમાં જ આપણે મોડા આવીએ તો આપણું બોર્ડ તો ચોખ્ખું થયું જ નથી. ક્લીન અને ક્લિયર આપણી બુદ્ધિ થઈ જ નથી. એટલે બાબાની વાતો અને દુનિયાની વાતો બેઉ મિક્સ થઈ જાય અને ભેગું ભેગું થઈ જાય એટલે પછી શું થાય? પુરુષાર્થ પણ કેવો થઈ જાય? ભેગું ભેગું હલચલ વાળું પુરુષાર્થ કેવો થઈ જાય? હલચલ. મમ્માની સ્થિતિ કેમ અચલ અડોલ ને એક રસ હતી? કેમ કે મોરલીની મસ્તાની હતી. મમ્મી કેટલી મસ્તાની હતી. બાબાનો ક્લાસ પૂરો થાય ને તો ઘણી વખત મમ્મા ક્લાસ કરાવતા, આખો મોરલીની અંદર એસેન્સ કાઢે અને એની ઉપર મમ્મા શું કરતા હતા? ક્લાસ કરાવતા. આપણે ઘણી વખત રાત્રિ ક્લાસ આવે ને મમ્માનો, તો તમે બધા વાંચતા હશો ને, સાંભળતા હશો. એમાં કેવું એસેન્સ હોય, ચાર હોય. જેમ ગુલાબનું એક ટીપું પડે તો આખી બોટલ સુગંધવાળી થઈ જાય. એ મમ્માના શબ્દોની અંદર એટલી શક્તિ હતી. મમ્મા સરિતાની જેમ એક જ ધાર્યો પ્રવાહ વહેતો થાય. બાબાને સાગરની ઉપમા હતી, બ્રહ્મા બાબાને, અને મમ્માને સરિતાની ઉપમા હતી. એક જ ધાર્યો પ્રવાહ વહેતો જાય અને એની પર બધાને સાંભળવાની શું પડતી હતી? મજા પડતી હતી. મમ્માની મોરલી ચાલે ને તો બધા પણ મસ્ત બની શું કરતા હતા? સાંભળતા હતા. એટલે મમ્માની જેમ આપણે મોરલી ક્લાસમાં એક્યુરેટ બનીએ, અલર્ટ બનીએ તો આપણી અવસ્થા એકરસ, અચલ અને અડોલ. કેમ કે જેની બુદ્ધિ જ્ઞાનથી ભરપૂર છે એ હલચલમાં આવશે. પનિયારી પાણી ભરીને આવે ને તો ઘોડો હલકો અડધો હોય તો શું થાય? છલક થાય. અને ફૂલ ભરેલો હોય તો એમ જેની બુદ્ધિ ફૂલ ભરેલી છે, જ્ઞાન રત્નોથી ભરપૂર છે, એની અવસ્થા સદા માટે અચલ, અડોલ અને એકરસ. એ હલચલમાં આવશે. આપણી બુદ્ધિ રૂપી ગાગરને શું કરવાની છે? એના માટે શું જોઈએ? એકાગ્રતાની શક્તિ. તપસ્યા એટલે શું? મન બુદ્ધિને બાબા જોડે શું કરો? એકાગ્ર. આપણે યોગનું લેસન કોઈને શીખવાડીએ છીએ તો એક બતાવીએ છીએ કે રૂ કે કાગળનો ટુકડો વર્ષોથી પડ્યો છે, બળતો નથી, પણ બિલોરી કાચ લે, એની પર સૂર્યની કિરણો એકાગ્ર થાય, નીચે પેલો કાગળ કે રૂ શું થઈ જાય? બળીને ભસ્મ થઈ જાય. એમ જેની પાસે એકાગ્રતાની શક્તિ આવી ને, જે બાબા જોડે કનેક્ટ થઈ ગયા અને બાબાની શક્તિઓ જેને પ્રાપ્ત થઈ રહી છે, એના વિકર્મ શું થઈ જાય છે? નાશ. મમ્માની આ મોટી વિશેષતા એકદમ એકાગ્ર છે. અને આપણા યજ્ઞની અંદર એકાગ્રતાનું ખૂબ મહત્વ છે. આ યુનિવર્સિટી છે, આ કોલેજ છે, અને કોલેજની અંદર ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ થવું હોય તો શું કરવું પડે? ભણતી વખતે એકાગ્રતા, અભ્યાસ વખતે એકાગ્રતા, પરીક્ષા વખતે પણ 3-4 જગ્યાએ આપણે એકાગ્ર બનવું પડે છે. ભણતી વખતે એકાગ્રતા, આપણે ભણી રહ્યા છીએ એકાગ્રતા. પછી સાઈડમાં જ્યારે એકાંતમાં બેસીએ છીએ, ચિંતન મનન કરીએ ત્યાં પણ એકાગ્રતા. એટલે બાબા મોરલી નહીં કહેતા કે यहाँ तो कितनी पहाड़ियां है, छतों पर चले जाओ और विचार सागर मंथन करो, मनन करो, ચિંતન કરો. પરંતુ આપણા બધાની બુદ્ધિની અંદર એક એવી સિસ્ટમ સેટ થઈ ગઈ છે કે વ્યક્તિ બોલે ને એનું ચિંતન બહુ જ ચાલે. એ વ્યક્તિ સામે આવે ને એ ફરી પાછું ચિંતનની ધારા ચાલુ. અને ભગવાન બોલે, પૂછવામાં આવે કે આજે બાબાએ શું કહ્યું, તો કેટલું રિપીટ કરીએ છીએ આપણે? આખી મોરલી રિપીટ કરીએ છીએ? આજથી તમે એકાગ્રતાની શક્તિ ધારણ કરો, પછી તમે આખી મોરલી રિપીટ કરી શકશો.
તમારા કોઈ સંબંધીનો ફોન આવે ને તો ફોન ઉઠાવતાની સાથે પહેલા બાબાના 2 મહાવાક્યો તો સમજ તમને ખબર પડશે કે મારે બરોબર ધ્યાનથી મુરલી શું કરવી પડશે. વિદેશ વાળા ફોન કરે ને તો એમનો અડધો ફોન તો બાબાની મુરલીનો જ કે બેન આજ બાબાએ કેટલી સરસ વાતો કહી, કેટલું ફાઇન વરદાન હતું, કેટલો સરસ સ્લોગન હતું, બાબાએ સેવા માટે કેટલું સરસ કહ્યું. ગેટ વે ટુ હેવન નું બોર્ડ માર દો કે હમણાં વચ્ચે 2-4 દિવસ પહેલા તમારા અમેરિકાથી એક બેન કે બેન મારા માટે બેનર બનાવીને મોકલો ને. કેમ? એટલે બાબાએ બોર્ડ મારવાનું કહ્યું, ઉપર ઇંગ્લિશમાં નીચે હિન્દીમાં, અને કૃષ્ણ પણ મૂકજો કે. અને સુરતભાઈ આવે ને તો મને ફોન ઉપર વાત કરાવજો કે મારે શું કરું મારા ઘર આગળ કે. તમે વિચારો, એને કહેવાય મુરલીની પોઈન્ટનું ચિંતન અને મનન. ખાલી સાંભળવા પૂરતું ના સાંભળ્યું. આપણી બુદ્ધિનું ભોજન જે શું છે? બાબાની મુરલી. કોની બુદ્ધિ શક્તિશાળી બનશે? 2 દિવસ પહેલા કહ્યું कि जो व्यर्थ संकल्प करते उसकी बुद्धि कमजोर होती है, जो समर्थ संकल्प करते उसकी बुद्धि शक्तिशाली है. तो આપણે કેવા સંકલ્પો કરવાના? સમર્થ સંકલ્પો. શક્તિશાળી સંકલ્પ કરશે ક્યારે? તો જેની બુદ્ધિ સારું ફૂડ ખાય છે, સારી વાતો અંદર રાખે છે, કોકની વાતોને ફૂલ સ્ટોપ લગાવી દેવાનું. ડ્રામાનું ચકૈડું છે ને એને ચલાવી લેવાનું. કોક કશું બોલે ને સેકન્ડમાં ફૂલ સ્ટોપ. કોઈ જન્મનો મારો કર્મોનો હિસાબ કિતાબ ક્લિયર થઈ ગયો, એકાઉન્ટ ક્લોઝ. હવે મારે ચિંતન મનન કરવાનું, એના માટે શુભ ભાવના ને શુભ. પછી જોયું તમારો પુરુષાર્થ ફાઈન ચાલશે. આ કોક બોલી જાય, કહી જાય, એ બધું આપણા પાછલા જન્મોનો કોઈ પણ કર્મોનો શું છે? હિસાબ કિતાબ. સાતો એવો વ્યવહાર કરે ને આપણી જોડે. સારો છે તો સુખદ છે, સંબંધ છે, અને ખરાબ છે તો કર્મ બંધન છે. એટલે કર્મ બંધનમાંથી મુક્ત મળી જાય. એટલે મમ્માની જેમ આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ મુરલીના મસ્તાના બની. મમ્માની બીજી વિશેષતા હતી કે યજ્ઞના એક એક કણા દાડાને એક એક ચીજ વસ્તુઓને બહુ જ ચીવટથી, બહુ ધ્યાનથી, ઇકોનોમીથી વાપરતા હતા. એક વખતે કોઈ અનાજ સાફ કરતા હતા ને તો આટલું અનાજ વેરાયેલું હતું. મમ્માએ હાથમાં એ અનાજ લીધું. એ અનાજ કા કણા નહીં, એ તો સોને કી મોહર હૈ. તો આપણે ઘણી વખત બાબાના યજ્ઞની અંદર સેવા કરતા હોઈએ ને તો આપણાથી ઘણું બધું વેસ્ટ થઈ જતું હોય. તો એ બોજ કોના માથા ઉપર ચડે? કોના માથા ઉપર ચડે? જેણે વેસ્ટ કર્યું. ચાહે ભોજન હોય, ચાહે અનાજ હોય, ચાહે લાઈટ, પંખો કે પાણી હોય, જ્યાં આપણાથી વેસ્ટ થાય એ વેસ્ટ ના બને. આ તમારું એક મહાવાક્ય પેક કરી દો. જે વેસ્ટ કરે છે એ બેસ્ટ નહીં બનતા, અને જે વેસ્ટ થતું રોકે છે એ બેસ્ટ બને છે. આપણે બેસ્ટ બનવું છે, શું કરવાનું? કે મમ્માની જેમ એક એક વસ્તુને, કારણ કે ભગવાનના ઘરની અંદર આવનાર વસ્તુ પ્રસાદ થઈ જાય છે. જે પણ આવ્યું એ શું થઈ ગયું? પ્રસાદ. કોઈએ કેટલો પસીનો પાડીને આટલા ચોખા કે દાળ મોકલી, અને આપણે ચોખા દાળ ધોવા ગયા અને થોડું અંદર જતું રહ્યું ધોતા ધોતા આપણી બેદરકારીના લીધે. જે બેન ઇકોનોમી અવતાર વાળી હશે, જે ભાઈ બહેનને કદર હશે, કિંમત હશે, એ ક્યારે વેસ્ટ નહીં જવા દે. એ વેસ્ટ જતું શું કરશે? એ આપણા છુકી દીદી હતા અને આપણા બેન હતા. છુકી દીદી જોડે જે રહ્યા ને એ ઇકોનોમી કરતા શીખી. એમના જેટલી ઇકોનોમી આખા વર્લ્ડમાં કોઈ ટીચર્સ બેનની પાસે નહીં. જે બહેનો રહેતા તે સંભળાવતા હતા. 1-2 બટાકો હોય ને 1 લોટો ભરીને શું હોય? પાણી હોય. અને તો એ 2 બહેનો દીદી અને પાછું એટલા પ્રેમથી લાલા લાલા એ તો બહુ અચ્છી પ્રસાદી ખવડાવે. પોતે આવું ખાય પણ દર ગુરુવારે ભોગના પડીકા 10 થી 15 થાય. અત્યારે જે આણંદના ડોક્ટરો છે, બધા લોકો છે ને, એ છુકી દીદી શું કરે છે? યાદ કરે. ભોગ એ લોકોની પાસે દીદી પોતે આપવા જતા હતા. તમે વિચારો કે આપણી આટલી બધી મહાન આત્માઓ જે આપણા ખેડા જિલ્લાની અંદર થઈ ગયેલા દીદીને
ખુદ બાબા યાદ કરે. ચૂકી દીધી 21 જૂને જ સરી છોડી દે. જેમ મમ્માએ 24 જૂને સરી છોડી, ચૂકી દીધી 21 જૂને સરી છોડી. એ પણ કેટલી મહાન વિભૂતિ બની છે. પોતે ચણા ખારી સિંગ એટલે છુગુ નામ કેમ પડ્યું? એ ચણા ને બધું ખાઈને બાબાના યજ્ઞની અંદર રહ્યા એટલે એમને એવું નામ પડ્યું. એટલે આપણે મમ્મા સમાન યજ્ઞના કણા દાણાની શું કરીએ? વેલ્યુ કરીએ. આપણી થાળીમાં આવતી વસ્તુને પણ એવી જ રીતના સાચવીએ કે જે બીજા એકબીજાનું પેટ શું થાય? ભરાય. વધારાનું લઈને ડસ્ટબિનમાં ગયું તો આપણા માથા ઉપર શું છે? આ છે બધી નાની નાની વસ્તુ, પણ નાની નાની વસ્તુ આપણને વિકર્મના બોજ ઉપર લઈ જાય છે. મમ્માની મોટા મોટી વિશેષતા એ હતી કે બાબાનો બહુ જ રિગાર્ડ રાખતા. એક વખત બધી કન્યાઓ ભેગી થઈને બાબા જોડે રમતા હતા. તો બાબા રમતા રમતા ખાલી હારી ગયા. તો બધી જે દીકરીઓ હતી ને કે અમે જીતી ગયા, બાબા હારી ગયા. મમ્માએ બધાને બોલાયા કે ક્યારે એ શબ્દ ના બોલતા. બાબા ક્યારે હારતા નથી, તમને ખુશ રાખવા માટે હાર્યા છે. બાબા થી કોઈ મોટું છે પણ નહીં અને થવાનું પણ નહીં. બાબાનો બહુ જ રિગાર્ડ હતો. બીજું મમ્માની પાસે શીતળતાની શક્તિ હતી. એક વખતે કોઈ જગ્યાએ આપણું સેન્ટર હતું અને ત્યાં બધા બહુ જ વિરોધીઓ હતા. એટલે બાબાએ મમ્માને મોકલે, તમે એ જગ્યાએ જાઓ અને ત્યાંના વાતાવરણને શું કરો? સેટ કરો. જે લોકો હતા ને વિરોધીઓ, એ લોકોને ખબર પડી કે આબુથી એમના મોટા દીદી આવ્યા છે. તો 50નું ટોળું સેન્ટર પર ગયું. પેલી બહેનોને ખબર પડી ગઈ કે આ તો બધા વિરોધીઓ છે, એટલે નીચેથી બારણું શું કરી દીધું? બંધ કરી દીધું. અને મમ્મા બીજા માળ ઉપર બેઠા બેઠા શું કરતા હતા? તપસ્યા કરતા હતા. વાર છૂટતા હતા ને બેઠા હતા. પછી બહુ જ ખખડાયું એટલે મમ્માએ કહ્યું કે બધાને નહીં, પણ જે મુખ્ય લોકો હોય એમને મોકલો. એટલે મુખ્ય 4-5 જણ અંદર ગયા. એટલું ફાઇન વાતાવરણ હતું હોલનું, એકદમ પીસફુલ. આપણે સાધના એવી કરીએ કે આપણા ઘરની અંદર પણ સાયલેન્સ નથી થઈ જાય. અગરબત્તી એક જ ખૂણામાં બળે છે, રોજની કે ચંદનની, પણ બળીને જતી રહે તો એ અગરબત્તીની સુવાસ. તમે એક જ કલાક સાયલેન્સનો પ્રવાહ તમારા ઘરની અંદર વહેતો મૂક્યો, આખું ઘર તમારું કેવું લાગતું? એટલે બહાર વાળા કહે છે, બેન તમારા ઘરમાં તો બહુ શાંતિ, સારું લાગે છે. તમારા ઘરે આવીએ છીએ ને અમારું દુઃખ અમે શું કરીએ છીએ? એ સમય આવવાનો છે. મમ્માની પાસે પેલા 4-5 જણ ગયા. આખો રૂમ ફાઇન હતો. મમ્મા સામે બેઠેલા હતા. જેવા ગયા ને એટલે મમ્માએ દ્રષ્ટિ આપી અને મીઠા બચ્ચા કઈ શું કરી? આવકારે. પેલા લોકો ઝઘડવા ગયા હતા, કમ્પ્લેન કરવા ગયા હતા. એ બધું શું થઈ ગયું? ભૂલાઈ ગયું. કે આ એમના મોટાને કહી એટલે અહીંથી સેન્ટર શું કરી લે? પેલા નીચે કે હજુ આ લોકો ગયા છે તો ઉપરથી આયા નહીં. અમને પણ બ્રહ્માકુમારીઓને જાદુ લાગી ગયો. નીચે આયા તો પેલા 50ના ટોળાને શાંત કર્યું. આ તો શાંતિની દેવીઓ છે કે એ લોકોને તકલીફ ના અપાય. આ કોઈ સાધારણ શક્તિ નથી, આ તો શીતલા દેવીઓ છે. અને ત્યાં આગળ આપણી બાબાની શું થઈ ગઈ? સેવા થઈ ગઈ. આપણા ઘરમાં થોડું અશાંતનું વાતાવરણ થાય, થોડું દુઃખનું વાતાવરણ થાય, તે વખતે શાંતિના સાગર શ્રી બાબા પાસેથી શું લેવાની? શાંતિની. શ્રી બાબાની શાંતિની કિરણો મારી ઉપર આવી રહી છે, મારા અંગ અંગને શીતલ બનાવી રહી છે. જ્યારે જસ્ટ એ 1 મિનિટ પીસનો પ્રોજેક્ટ ચાલ્યો ને, દર કલાકે 1 મિનિટ ભગવાનને શું કરો? તમે યાદ કરો. અને એમાં એ શબ્દ સમજો, શાંતિ કી શક્તિ से शांति जग में लानी है, तन हो शांत मन हो शीतल, तन हो शांत मन हो शीतल. એ પ્રેક્ટિસ દર કલાકે ના હોય તો વગાડવાનું તમારે ઘેર લાવી દેવાનું. 3.5 કે 4 હજારનું આવે છે. ટ્રાફિક કંટ્રોલ થાય દર કલાકે
આવું સરસ સાયલેન્સનું વાતાવરણ જમા થાય. તમારા ઘર એક સેવા કેન્દ્ર લાગે કે ઘર ઘર શું બનશે? ઘર ઘર મધુબન બનશે, ઘર ઘર સેન્ટર બનશે. ક્યારે? એ તમારા ઘરનું વાતાવરણ આટલું શાંત અને શીતળ બનશે. જે આજે મમ્માના દિવસની અંદર, મમ્માના માસની અંદર એક સંકલ્પ કરો કે દર કલાકે મારે 2 મિનિટ શાંતિમાં બેસી જાય. બાકીની 55 મિનિટ તમારી શાંતિમાં જશે. તમે જોજો બહુ જ ફાઇન લાગશે. તમે થાકેલા હશો ને 2 મિનિટ બેસશો ને તો એકદમ શરીર પણ તમારું હલકું ફૂલ અને રિલેક્સ થઈ જશે. એટલી બ્રેક વાગી જાય. સાયલેન્સની શું વાગી ગઈ? બ્રેક વાગી ગઈ. અને એટલે જ આ મહિનાની અંદર ખાસ શીતલા દેવી બની અને બધી આત્માઓને શાંતિની શક્તિ આપે. મમ્માને બ્રેસ્ટ કેન્સર હતું, છેલ્લો ટાઈમ હતો. શરીર છોડવાના છેલ્લા ટાઈમે જ્યારે આબુની અંદર આવ્યા ને તો બાબાની ઝૂંપડી છે ને ત્યાં પહેલા અંગુર લાગતા હતા, દ્રાક્ષ લાગતી હતી. એ બધી દ્રાક્ષ ઉતાવળાઈ અને ટોપલો ભર્યો અને એનાઉન્સમેન્ટ થયું કે આજ મમ્મા આપને હાથો સે ક્યાં બાટેગી? અંગુર. જેને બ્રેસ્ટ કેન્સર છે 350 છોકરાઓને પોતાના હાથે શું આપી? ગોળી આપી. વિચારો તમે. તમારે ખાલી આ દુખતું હોય ને 5 જ મિનિટ આમ કરજો, કરી શકશો? જ્યારે મમ્માને 350 ભાઈ બહેનોને પોતાના હાથથી, અને ત્યારથી પહેલા આબુથી બધી જગ્યાએ દ્રાક્ષ થતી. હવે તો બહુ સેન્ટરો થઈ ગયા ને, બોક્સમાં કાળા કરીને પોસ્ટમાં આવતી હતી. એટલે દર 24 જૂને આપણે બધાને શું ખવડાવીએ છીએ? દ્રાક્ષ ખવડાવીએ. તો મમ્માની જેમ ગમે તેટલું પેઇન થાય, ગમે એટલું દર્દ થાય, ગમે એટલું દુઃખ થાય, પણ સેવામાં આપણો નંબર કેવો હોવો જોઈએ? અને મેં તો જોયું છે કે જેણે પોતાની હડ્ડી દધીચી ઋષિની જેમ સ્વાહા કરી છે ને એને ફરિશ્તો બનતા વાર લાગતી, કેમ કે એના હાડકા રહ્યા જ નહીં. હાડકા તો યજ્ઞ સેવામાં શું કરી દીધા? સ્વાહા. ફરિશ્તો કોઈ ઉડતો પંછી નહીં. આપણે બધા જ ફરિશ્તા છે. જેને કોઈ દુનિયાની જોડે રિશ્તો નથી એ ફરિશ્તો છે. જે ફર્શ નિવાસી નથી પણ અર્શ નિવાસી છે. આખા દિવસ દરમિયાન વધારમાં વધારે સૂક્ષ્મતનવાસી બનીને પુરુષાર્થ કરે છે. જે બધાના દુઃખોને દૂર કરે ફરિશ્તો. ફરિશ્તાનું કામ શું છે? જે હલકો ફૂલકો રહે છે ફરિશ્તો. જે ભગવાન જોડે કનેક્ટ કરે છે ફરિશ્તા. બધી વિશેષતાઓને આપણી અંદર શું કરવાનું છે? આપણે ફરિશ્તા બનતા. આપણે પાંખની જરૂર નહીં તો પણ ઉડીશું. આપણે એટલા હલકા લાઈટ બની જઈશું કે આપણે ફરિશ્તા બનતા વાર લાગશે. તો મમ્માએ 24 જૂનના રોજ બધાને શું કરી? રાખ. એટલે મમ્માની મોટા મોટી વિશેષતા સહનશીલતાની. મમ્માની એ પણ વિશેષતા છે કે એક વાર થઈ ગયેલી ભૂલને બીજી વાર રિપીટ કરતા. આપણે તો વારે ઘડીએ કોઈ ટોક કરે, વારે ઘડીએ આપણને રોક કરે અને વારે ઘડીએ ભૂલ કરીએ. અને એ ભૂલથી મમ્મા શીખી જતા હતા કે મારી આ ભૂલ થઈ છે, હવે ફરીથી પુનઃ ભૂલ ના થાય એનું ફૂલ એટેન્શન. એમ આપણી ભૂલોને પણ ભગવાન અગર બતાવી દેવું, આપણી કમી કમજોરીઓને પણ ભગવાન અગર બતાવી દેવું. અને મમ્માની મોટા મોટી વિશેષતા હતી કે 350 બાળકોનું પ્રેમપૂર્વક જતન કરતા હતા. તમે વિચાર, આપણા ઘરની અંદર 5 છોકરાને સચવાય છે. મમ્મી આમનું બહુ ધ્યાન રાખે. અમારે તો ધ્યાન જ. કોઈ બાળકની કોઈ ફરિયાદ નથી કે મમ્મા આને વધારે પ્યાર આપે છે, અમને ઓછો પ્યાર આપે. રાત્રે 11 વાગે છેલ્લા સુઈ જતા હતા. એકની પથારી ઉપર જઈ માથા ઉપર હાથ મૂકે. કદાચ કોઈ બીમાર હોય ને તો આખી રાત મમ્મા બેસીને માથા પર શું મૂકતા હતા? આપણો છોકરો ક્યારે ઘરમાં આવે ને ક્યારે જાય એ ખબરમાં આવ્યો રહેતી. પાસથી મમ્મા બની જાઓ. હું ઘરની મમ્મા છું,
મારા બાળકની પાલના મારે મમ્માની જેમ કરવાની. મમ્મા એટલા બધા છોકરાની માં બની ગયા. 16 વર્ષની નાનકડી સુંદરી, એક જ વર્ષની અંદર આખું શરીર ચેન્જ થઈ ગયું. તો બહુ સ્માર્ટ હતા, બહુ જ રૂપાળા હતા. પ્રકાશમણી દાદીને તો ખાસ એક જ ડેસ્ક પર બેસીને ભણેલા, ખાસ ફ્રેન્ડ હતા. અને જયારે આયા ને યજ્ઞની અંદર, એમનું નામ તો ઓમરાધે હતું. પછી ખુદ બ્રહ્મા બાબાએ મમ્મા કહેવાનું શું કર્યું, ચાલુ કર્યું. આખો યજ્ઞ એમને શું કહેવા લાગ્યા, એટલે ભગવાને શરીર પણ ચેન્જ કરી દીધું. મમ્માની સાડી દક્ષિણી નહીં જોવો, કઈ જોવો છો? ગુજરાતી. અંબા માતા પણ કઈ છે? કઈ છે? તમે વિચારો, આ ભાદરવી પૂનમ આવશે ને તો 14 થી 15 લાખ લોકો જાય અને ઠેર ઠેર પેલા કેમ્પ લાગેલા હોય. કેમ જતા હશે? તો કે ત્યાં બધાની મનોકામના શું થાય છે? આ મમ્મા પણ શું કરે છે? હાલની તારીખમાં અવ્યક્ત બન્યા પછી પણ મમ્મા બધાની મનોકામના શું કરે છે? પૂરી કરે છે. અમારા માતરની અંદર ભોગ લાગ્યો ને तो कैलाश मैंने कहूं कि मम्मा हर रोज मातर में चक्कर लगाती है. ये मम्मा का गांव है क्योंकि यहाँ माताएं ज्यादा है. रास में माताओं बहुत હતી, કેમ કે મમ્માને વધારે કોણ ગમતું હતું? માતાઓ ને કન્યાઓ ગમતી હતી. એટલે તમે વિચારો કે મમ્મા આટલા બધા વિશેષ બન્યા, એની પાછળની આ બધી વિશેષતાઓ છે, આ બધી એની અંદરની કલાઓ છે. અને એટલે નાનકડી ઉંમરની અંદર મમ્માએ દેહ છોડી દીધો. 1937 ની અંદર આયા, 1965 ની અંદર શરીર છોડ્યું. બ્રહ્મા બાબાએ 1936 ની અંદર આયા, 1969 ની અંદર શરીર છોડ્યું. ફર્સ્ટ નંબર કોનો આવ્યો? લક્ષ્મી નારાયણ. મમ્મા લક્ષ્મી બની ગયા, જ્ઞાનની દેવીમાં સરસ્વતી બની ગયા. તમે વિચારો કે કેટલું બધું જ્ઞાન રતન વેચ વેચ કર્યું, અને એટલે મમ્માની પાસે અઢળક સંપત્તિ આવતી ગઈ. અને એમનું નામ ભજવાથી, એમનું નામ લેવાથી બધાની ઈચ્છાઓ પૂરી થાય છે. દેવી ભાગવતની અંદર બતાવ્યું છે કે શિવજી કોપાયમાન થયા એટલે પાર્વતી માતાના શું કરી દીધા? ટુકડે ટુકડા. લાશ અંદર ગઈ ને, પાર્વતી માતાને થયું કે મારા પતિનું અહીંયા અપમાન છે, મારે જીવીને શું કરવાનું? એટલે લાશને ઉઠાઈને ટુકડે ટુકડા કરી દીધા. જે હાર્ટ હતું ને એ ક્યાં પડ્યું? અંબાજીમાં પડ્યું. શક્તિપીઠો થઈ ને 51 ટુકડા કરી નાખ્યા. એમાં એક ટુકડો હાર્ટનો અંબાજીમાં પડ્યો. અંબાજીની અંદર મૂર્તિ નથી. જે દર્શન કરવા જાય ને ત્યાં એક યંત્ર છે, એની પર શું ચાલે, પણ ત્યાં હાર્ટ પડ્યું છે ને, એટલે બધાના દિલની ભાવનાઓ, બધાના હૃદયની ભાવનાઓ, બધાની મનોકામના શું થાય છે? ત્યાં પૂર્ણ થાય છે. તો એકદમ જો બાબા કહે ને તમારે જડ ચિત્ર કે અંદર એટલી તાકાત છે, તો ચૈતન્યમાં, તો મમ્મા ચૈતન્યમાં આટલું બધું કરીને ગયા છે. માટે મમ્માની 1.25 લાખનો મુગટ 2 જગ્યાએ પહેરાય. એક અંબાજી માતામાં, અંબા માતાના મંદિરમાં, અને રણછોડરાયના મંદિર. રણછોડરાય કોણ છે? બ્રહ્મા બાબા છે. અને અંબા માતા કોણ છે? મમ્મા છે. 1.25 લાખનો મુગટે 2 જગ્યાએ, કેમ કે સેવાની જવાબદારીઓ શું લીધો? તાજ લીધો. નાનકડી ઉંમરની અંદર બાબા એમને જવાબદારી આપી કે હું તો ભાઈ છું, પુરુષ છું, આ 350 દીકરીઓને તમારે શું કરવાની? સંભાળવાની. આ ઓમ મંડળીને આજથી તમારે સુકાન લેવાનું. એમનાથી મોટા મોટા હતા. આ મમ્માને આ જવાબદારી શું કરી? સોંપી. એમ જવાબદારી જ્યારે આપણી પર આવે એટલે સમજવાનું આપણે બહુ જ ભાગ્યશાળી છે કે ભગવાનના યજ્ઞની આપણને એક જવાબદારીથી જે ભાગ્યા ને એ ભાગ્યથી પણ ભાગી ગયા. જેને જવાબદારી લીધી એ ભાગ્યથી માલા માલતી. એ જવાબદારીથી ડરશો નહીં, જવાબદારીથી ગભરાશો નહીં. હવે તો પાઠશાળાની જવાબદારી લેવી જોઈએ, યજ્ઞની જવાબદારી લેવી જોઈએ કે બાબાનું આટલું મોટું ઘર છે કે ચલો ભાઈ અમે
દર ગુરુવારે કે દર શુક્રવારે એ બેન અમારા લાયક કોઈ પણ સેવા હોય તો કાઢજો. સામેથી ઓફર કરે એની પર ભગવાન આફરીને જાય. કદાચ મારા જેવું કે આટલું સેવા કરીને જાઓ તો તમે જે કરશો ને એનું 50% મારામાં આવી જશે. એટલે 50% બહેનોને નહીં લઈ જવા દેવાનું. આપણે જ સામેથી ઓફર કરવાનું. એડવાન્સમાં જ ફોન કરીને કહેવાનું, બેન કપડાં બપડા ધોવાના પોટલું વાળજો, ઘેર જઈને કપડાં ધોઈ કાઢી. શાક બાક સમારવાનું હોય તો અમને કહેજો. અમારા લાયક કોઈ પણ સેવા હોય તો કહેજો. તો મમ્માના માસની અંદર મમ્મા સમાન બનાવવા માટે યજ્ઞની જવાબદારી લેવા માટેનું પણ નિમિત્ત બનો. નિમિત્ત ભાવ હશે તો ઓટોમેટિકલી બાબાની તમને મદદ મળશે. એટલે દાદીના 3 શબ્દ છે ને, નિમિત્ત ભાવ, નિર્માણ ભાવ અને નિર્મલ વાણી. જે નિમિત્ત બનીને કાર્ય કરે છે, નિસ્વાર્થ ભાવે કાર્ય કરે છે, કોઈ સ્વાર્થ નહીં. આજે બેન અમને ચાનો ગ્લાસે ના પૂછ્યું, બેને અમારા આમ હસ્યાય નહીં, કઈ નહીં. તમને વોચ કરનાર ઉપરવાળો સ્ટેટ બેઠો છે, તમે કેટલી સેવા કરી છે મને ખ્યાલ છે. એક વખતે આપણા જૂના સેન્ટર પર ભોગ લાગ્યો હતો અને સંદેશી વતનમાં ગયું, ભોગ લગાયો. હું ને મારુતિ બેન નીચે ભંડારામાં હતા, કંઈક બાસુદી કેવું કશું બનાવવાનું હતું, તમે નીચે હતા. પછી સંદેશી પહેલા વતનમાં જાય ને આંખો બંધ કરીને શું કરે, ફૂટ આપે. પણ કોઈક હાથ લાંબો કરે એટલે પાછો લઈ લે, કોઈક હાથ લાંબો કરે ને પાછો લઈ લે. જે વ્યક્તિ હોય ને એને જ આપે. તો બધા બહેનો બેઠા હતા, પાછો લઈ લીધો. આમ 2 બહેનો નીચે હતા એટલે 2 બહેનોને ઉપર બોલાય અને હાથમાં ફ્રૂટ આપ્યું અને પછી ખુશ થઈ ગયા કે અમે જે સેવા કરી છે. ઉપરવાળા હોસ્ટેલના મકાનના ઓપનિંગ વખતે આ બાજુ ઓપનિંગ થાય, બધું થાય અને અમે લોકો ત્યાં ભંડારામાં હતા, પેલી લખાપંચની વાડીમાં. दादी जानकी के पहले मुझे भंडारे में जाना है, फिर मैं वहां आऊंगी. दादी जानकी पहला भंडारा में चक्कर मारवा है और ते घड़े फ्रूट सैलेड ने बटाकावाड़ा बनाया था. और दादी आए એટલે બધા ખુશ થઈ ગયા, સેવાધારીઓને બધા. દાદી તો કેવા આવે એટલે બધાને શું કરે, ટોલી આપે. એટલે બટાકાવાળાનો ટોપલો દાદી જોડે, બધાને 2 બટાકાવાળા. હવે એટલા ખુશ થઈ ગયા, ચલો ત્યાં જવાનો ચાન્સ નહીં મળ્યો પણ અહીં તો દાદી અમારી પાસે આવી. એટલે ઘણી વખત આપણે શું કરીએ છીએ, સેવા છોડી અને પ્રોગ્રામમાં શું કરીએ, ભાગી. એ પણ નહીં હોવું જોઈએ. આપણને જે જવાબદારી આપી છે એ પ્રેમપૂર્વક સંપૂર્ણ રીતના પૂરી કરીએ તો સંપૂર્ણ રાજ્ય ભાગ્યના અધિકારી બનીએ. અધૂરું છોડ્યું તો અધૂરું રાજ્ય મળશે. પૂર્ણ લેવું હોય તો પૂર્ણ રાજ્ય લેવા માટે સેવાને પૂર્ણ કરવાની આપણી જવાબદારી રહે. તો વિશેષ આજે આપણે બધા ભેગા થયા હતા ભક્તિ માટે. ભક્તિની અંદર તો તમે બધાએ પહેલા શરૂઆતની અંદર એક અવસ્થા ઉપર ભક્તિ કરી, સાક્ષી અવસ્થા. કોમેન્ટ્રીથી યોગ સાંભળે ને, આજનું જે વરદાન છે, તો સાક્ષી બનીને હરેક આત્માનો શું જોવાનો છે, આપણે પાઠ જોવાનો. દરેક આત્માનો પોતપોતાનો શું છે, રોલ છે. કોઈના અવગુણને ના જોતા. એક વખતે માઉન્ટ આબુની અંદર અમરીશ પુરી આવ્યા હતા, જે પિક્ચરનો વિલન, અને એ લોકોને પીરસવાની જવાબદારી અમારી હતી. તો એનું જે ખાવા પીવાનું એકદમ સાત્વિક, ચા પણ નહીં. પછી हमें पूछा कि आपका तो फिल्मों में विलन का पार्ट है, तो क्या मैं तो सीधा साधा भला बोला आदमी हूँ, डायरेक्टर ने मुझे विलन का रोल दिया. એટલે કહેવાનો ભાવ શું છે કે કોઈનો પાર્ટ જોવો ને તો ક્યારેય કોઈના પાર્ટની ચર્ચા ભૂલે ચૂકે ના કરતા. ઉપરવાળાએ આપેલો પાર્ટ છે. બધાની વિશેષતા જોવાનું શું કરવાનું, જેટલી વિશેષતા જોશો, ગુણ જોશો, એટલા ગુણો તમારી અંદર શું થશે, આવશે. જો અવગુણ જોયા અને કમી કમજોરી જોઈ, ભૂત જોયા તો ભૂતે તમારી અંદર શું કરશે, પ્રવેશ કરશે. કારણ કે ભૂતની સામે ઉભા રહીએ છીએ આપણે, એવા લોકોથી આપણે શું રહેવાનું, દૂર રહેવાનું. એટલે મોરલીન બાબા કેટલી વાર નહીં કહેતા,
संग ऐसे का करो जिससे आपकी उन्नति हो। जे संग यज्ञ ने दूर करतो होय એ સંગથી આપણે દૂર લેવાનું. ભગવાનની સેવાઓથી આપણને દૂર કરતા હોય, સ્વ ઉન્નતિથી દૂર કરતા હોય, સફળ કરવાથી દૂર કરતા હોય, સહયોગ આપવાથી દૂર કરતા હોય, એની પાસે નજીક જવાનું. કેમ કે આપણું ભાગ્ય આપણે ખોઈએ છીએ. એને તો ના કરવું હોય પણ બીજાને ના કરવા, એટલે આપણે એનાથી હંમેશા દૂર રહેવાનું. એટલે આજ આપણે બધા ભાગ્યશાળી છે. મમ્માના મહિનાની અંદર આપણને ભક્તિ કરવાનો ચાન્સ મળ્યો છે. મમ્મા જેવા બિલકુલ ઝેરોક્સ કોપી તો ના બનીએ, પણ મમ્માની વિશેષતાને, મમ્માના પુરુષાર્થને, મમ્માના ગુણોને અને મમ્માની ધારણાઓને આપણી શક્તિ પ્રમાણે ધારણ કરવાનું શું કરીએ? પુરુષાર્થ કરીએ. તો આપ સૌના જીવનની અંદર મમ્મા બાબાની તાકાત પ્રાપ્ત થાય, દુઆઓની તાકાત. કેમ કે એક વખત અવ્યક્ત બાપ દાદાએ કહ્યું હતું कि बच्चे तुमको 4 खाता जमा करना है, पुरुषार्थ करके प्रारब्ध का खाता जमा करना है, श्रेष्ठ कर्म करके दुआओं का खाता जमा करना है, सेवा करके दुआ और सेवा करके दुआओं का खाता जमा करना है, श्रेष्ठ कर्म करके पुण्य का खाता जमा, संतुष्ट रहकर संतुष्टता दिलाने से संतुष्टता का खाता जमा करना. આ 4 ખાતા આપણે શું હોવા જોઈએ? જમા હોવા જોઈએ. બાબા આપણને તો અમૃત વેલી આપણી જોલી વરદાન શક્તિથી શું કરે છે? ભરપૂર કરે છે. આપણને માલા માલ કરે છે. આપ સૌને જોઈને બહુ ખુશી થઈ. વર્ષો પછી બધા ચહેરાઓને જોઈને આનંદ થયો કે ખરેખર બેનને થેન્ક યુ છે કે અમને ભક્તિ કરવા આવા બોલાવતા રહેજો. તમને જોઈને મને ઉર્જા મળે છે, તમને જોઈને તાકાત મળે છે. એટલે તમારા બધાની શક્તિ મને મળી એ બદલ આપ સૌનો અને બેનનો પણ ખૂબ ખૂબ આભાર. ઓમ શાંતિ. ઓમ શાંતિ. હવે આપણે વિશેષ થોડોક ટાઈમ બાકી છે. ખાઈને સંકલ્પ લઈને શું કરીએ? બાબાને યાદ કરીએ કે આજે વિશેષ આપણી સામે કોણ છે? પાછા પોતામાં બેઠેલા જ છે, મમ્મા અને બાબા છે. અને બંનેના હાથથી આપણને શું મળી રહ્યું છે? શક્તિઓની કિરણ મળી રહી છે. મારી આખી બોડીને ફાઇન તાકાતથી ભરપૂર કરી રહ્યા છે. મમ્માની આંખોથી, મમ્માની પ્રકૃતિથી, મમ્માના હાથથી મને બહુ જ પાવર્સ મળી રહ્યો છે, બહુ જ શક્તિ મળી રહી છે. હું એકદમ હલકી ફૂલકી તાકાતવાળી બની ગઈ છું એવો આપણે અનુભવ કરીએ. नर नारी में ना
महिमा गाई, एक दिन वो सबको छोड़ गई, बहुत ही दुख हुआ। सबको ही प्यार बांटना जगदम्बा का काम। ममता की थी वो मूरत, जगदम्बा उसका नाम। सबको ही प्यार बांटना जगदम्बा का काम। ममता की थी वो मूरत। शिव ध्यान उच्चारण किया और मोह मिटाया था। सब जागृत आत्माओं को शिव शक्ति बताया था। संगीत पुजारी भी बड़ा सरस्वती नाम। सबको ही प्यार बांटना जगदम्बा का काम। ममता की थी वो मूरत, जगदम्बा उसका नाम। सबको ही प्यार बांटना जगदम्बा का काम। ममता की थी वो मूरत। जो भी है मिला आपको उसकी है बड़ी झोली। है आज उन्हें अंतिम अंगूरों की वो झोली। जो आपके संग गीत याद लम्हे हो जहाँ। सबको ही प्यार बांटना जगदम्बा का काम। ममता की थी वो मूरत, जगदम्बा उसका नाम। सबको ही प्यार बांटना जगदम्बा का काम। ममता की थी वो मूरत, ममता की थी वो मूरत, ममता की थी वो मूरत।
महाज्योति को याद करो हे योगी बड़े प्यार से। महाज्योति को याद करो हे योगी बड़े प्यार से। मन के फरिश्ता उड़ चलो के फरिश्ता उड़ चलो हे योगी संसार से, हे योगी संसार से। महाज्योति को याद करो हे योगी बड़े प्यार से। मन के फरिश्ता उड़ चलो हे योगी संसार से, हे योगी संसार से। महाज्योति को याद करो हे योगी बड़े प्यार से।
ज्योति की वो दुनिया है न्यारी, शांति वहाँ की लगती है प्यारी, शांति वहाँ की लगती है प्यारी। ज्योति की वो दुनिया है न्यारी, शांति वहाँ की लगती है प्यारी, शांति वहाँ की लगती है प्यारी। बुला रहा है पिता तुम्हारा, हो बुला रहा है पिता तुम्हारा, अपनी मीठी पुकार से, अपनी मीठी पुकार से। महाज्योति को याद करो हे योगी, बड़े प्यार से। बन के फरिश्ता उड़ चलो हे योगी संसार से, हे योगी संसार से। महाज्योति को याद करो हे योगी, बड़े प्यार से। हो उपराम इस तन से मुक्त हो जा, सारे बंधन से मुक्त हो जा, सारे बंधन से। हो उपराम इस तन से मुक्त हो जा, सारे बंधन से मुक्त हो जा, सारे बंधन से। आवाज की दुनिया से चल, हो इस आवाज की दुनिया से चल, सज के दीग श्रृंगार से, सज के दीग श्रृंगार से। महाज्योति को याद करो हे योगी, बड़े प्यार से। बन के फरिश्ता उड़ चलो, बन के फरिश्ता उड़ चलो हे योगी संसार से, हे योगी संसार से। महाज्योति को याद करो हे योगी, बड़े प्यार से। महाज्योति को याद करो हे योगी।
पहचान तुम हो मम्मा पुत्र महान तेरे गुण तेरी पहचान तुम हो मम्मा पुत्र महान इसीलिए झुकता आया है इसीलिए झुकता आया है तेरे आगे सदा जहान तेरे गुण तेरी पहचान तुम हो मम्मा पुत्र महान प्यारी सूरत न्यारी सीरत ममता की मूरत वाली कोई दामन तेरे दर से वापिस नहीं गया खाली जिसने भाई तेरी पालना करते आज तेरा गुणगान तेरे गुण तेरी पहचान तुम हो मम्मा पुत्र महान मिस्री से भी मीठे लगते तेरे बोल बड़े अनमोल शब्द प्यार के सुनकर तेरे हुए असुर भी नावानो पर्वत से ऊंचा सागर से गहरा तेरा अनुपम ज्ञान तेरे गुण तेरी पहचान तुम हो मम्मा पुत्र महान ज्ञान की वीणा वादिनी मम्मा याद तुम्हें करते बच्चे जिनको माना मान किया रस लुटाए हैं बच्चे शिव बाबा की लाडली मम्मा तुम सच्चे सद्गुणों की खान तेरे गुण तेरी पहचान तुम हो मम्मा पुत्र महान इसीलिए झुकता आया है इसीलिए झुकता आया है तेरे आगे सदा जहान तेरे गुण तेरी पहचान तुम हो मम्मा पुत्र महान
ઓમ શાંતિ. ઓમ શાંતિ. આદરણીય તરુ દીદીનો ખૂબ ખૂબ આભાર. આજે આપણને બાબાની કહેંગે બાબા की मुरली के चुने हुए महावाक्य. કોઈ મશીનરી હોય તો મશીનરીનું પ્રોડક્શન બરાબર ચાલતું હોય, પછી સમય જતા વચ્ચે વચ્ચે એક નાનકડા સ્ક્રૂ ઢીલા થઈ જાય તો ખટખટ ખટખટ થાય અને ઢીલું પડી જાય. પછી એના સ્ક્રૂ ટાઈટ કરી દેવામાં આવે તો ફરીથી મશીન ઠીક કામે લાગી જાય. તો આજે આદરણીય તરુ દીદી થોડા મિકેનિક બનીને સ્ક્રૂ ટાઈટ કરી દીધા છે. બધી શ્રીમતો પાકી થઈ ગઈ છે. એટલે હવે આપણે ગાડી બરાબર ચાલશે ને, બરાબર ચાલતી જ હતી પણ ક્યાંક થોડાક ઢીલા પડ્યા હોઈએ તો એ વળી પાછું ઠીક થઈ જાય અને ગાડી પાટા ઉપર સરસ રીતે ચાલે સ્પીડથી. તો આવતા શનિવારે આપણી ગાડીને ઓર તેજ કરવા માટે, આપણી પ્રગતિને, પુરુષાર્થને તે વેગ આપવા માટે આવી રહ્યા છે આદરણીય જાગૃતિબેન વિદ્યાનગરથી. તો સાંજે 4 વાગે સાંજનો મુરલી ક્લાસ જે 5 વાગે છે 4 વાગે થશે. 4 થી 4:30 મુરલી ચાલશે અને 4:30 થી આપણી ભઠ્ઠી શરૂ થશે. 4:30 થી 7:30 આવતો શનિવાર સાંજે 4:30 થી 7:30. બધા જ પાઠશાળાના ભાઈ બહેનો, ક્લાસના ભાઈ બહેનો તમામને આવવાનું છે. અને આજે પાઠશાળાના બધા ટીચર્સ બહેનો પ્રવીણાબેનને મળીને જશે.